સંખ્યાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ। મેથ સાયન્સ કોર્નર ચેનલના તમામ વિડીયોમાં શરૂઆતમાં નવું શીખીએ નામનો વિભાગ હોય છે, જેમાં જે તે પ્રકરણના મહત્વના મુદ્દાઓ છે એ આપણે આવરી લઈએ છીએ। આ મહત્વના મુદ્દાઓ છે એ તમારી નોંધપોથીમાં લખી લેજો। લખવા માટે વચ્ચે છે એ વિડીયો છે તમે પોઝ કરી અને લખી શકશો, એટલે કે જ્યારે પણ તમે પુનરાવર્તન કરશો ત્યારે આ તમામ મુદ્દાઓ છે એ તમે ફરીથી છે એ કરી શકશો। ચાલો આજે નવું શીખીએ। શું નવું શીખવાનું છે? તો કે જો અત્યાર સુધી છે એ ગણિતમાં આપણે જુદી જુદી સંખ્યાઓ સાથેના જુદી જુદી પ્રક્રિયાઓ કરેલી છે। આપણે સરવાળો કરેલો છે, બાદબાકી કરેલી છે, ગુણાકાર છે, ભાગાકાર છે। તો કે આ જે સંખ્યાઓ છે એના પ્રકારો, તો કે આપણે જે કુદરતમાં જે મળી આવતી સંખ્યાઓ છે, એટલે કે 1 થી શરૂ કરી અને અનંત સુધી। આપણે શરૂઆતમાં જ્યારે ગણતરી શીખ્યા ત્યારે ગણતરી કઈ રીતે શીખ્યા? તો કે ભાઈ આપણે આંગળીઓથી 10 સુધીની ગણતરી શીખ્યા। આગળ વધારે ગણતરી માટે તો કે આપણે છે એ જુદી જુદી વસ્તુઓ, ધારો કે મણકા છે, લખોટી છે, અથવા તો નાના નાના પથ્થરો છે, તેના મદદથી આપણે ગણતરીઓ શીખ્યા છે। આવી તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવશે? તો કે 1, 2, 3 ક્યાં સુધી? તો કે અનંત સુધી। આ ગણતરીઓ છે એ ક્યાં સુધી મળે આપણને? અનંત સુધી મળશે। આ સંખ્યાઓને અંગ્રેજીના સંકેતમાં કેપિટલ N તરીકે દર્શાવાય છે। હવે જો અહીં જે પ્રાકૃતિક સંખ્યાઓ આવી છે તેમાં ક્યાંય શૂન્ય નથી। પ્રશ્ન એવો થાય કે જો પ્રાકૃતિક સંખ્યા છે તેમાં આપણે શૂન્ય ઉમેરીશું તો કે જો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરીશું તો આપણને સંખ્યાઓનો નવો પ્રકાર મળશે। આ જે નવા પ્રકારને પૂર્ણ સંખ્યાઓ કહે છે। એટલે કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ। એટલે કે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ તમામને ભેગી કરી દઈએ આપણે તો આપણને જે સંખ્યાઓ મળે તે સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। આ પૂર્ણ સંખ્યાઓને સંકેતમાં W તરીકે દર્શાવાય છે। હવે આ તો બે પ્રકારની સંખ્યાઓ છે। હવે વ્યવહારમાં ઘણી વખત છે આપણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંખ્યાઓ સાથે આપણે કામગીરી કરીએ છીએ। એક સાદું ઉદાહરણ લઈએ કે તમારી પાસે 10 રૂપિયા છે। 10 રૂપિયામાંથી તમે 2 રૂપિયાની ચોકલેટ લીધી છે, તો હવે તમારી પાસે રૂપિયા કેટલા વધ્યા? તો કે તમે શું કરશો? 10 માંથી 2 બાદ કરીશું એટલે 8। એટલે કે જે બાદ કર્યા છે એ રકમ કેવી છે? તમે કહેશો કે તે રકમ પણ પૂર્ણાંક છે। એટલે કે આવી જે સંખ્યાઓ છે તેને ઋણ સંખ્યાઓ કહેવાય છે। એટલે કે જો પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા પણ ઉમેરીએ આપણે, જે રીતે ધન સંખ્યાઓ છે તે રીતની બીજી સંખ્યાઓ કેવી? તો કે ઋણ સંખ્યાઓ પણ છે। તો આપણને જે સંખ્યાઓ મળે તે સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। હવે જે રીતે ધન સંખ્યાઓ અનંત છે તે જ રીતે ઋણ સંખ્યાઓ પણ અનંત છે। એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે તો કે 0 થી બંને બાજુ, ઋણ બાજુ તેમજ ધન બાજુ સંખ્યાઓ છે અનંત સુધી વિસ્તરે છે। આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવાય છે। જો આ બરાબર સમજજો કે પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ છે તેમજ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે। આના પછીની બીજી સંખ્યાઓ પણ છે, પણ તે આપણે છે એ હવે પછીના ધોરણમાં છે એ શીખીશું। અત્યારે તો આપણે શું શીખવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ। આગળ વધીએ આપણે। આજે
પૂર્ણાંક સંખ્યા છે એનું સંખ્યા રેખા ઉપર મારે નિરૂપણ કરવું છે અથવા તો સંખ્યા રેખા પર દર્શાવવી છે. સૌપ્રથમ પ્રશ્ન એવો થાય કે સંખ્યા રેખા એટલે શું? તો કે કોઈ પણ એક રેખા લઈએ, એ રેખામાં આપણે જો સંખ્યાઓ દર્શાવેલી હોય તો આવી રેખાને સંખ્યા રેખા કહે છે. હવે આ સંખ્યા રેખા છે એ કઈ રીતે દોરવી તે છે એ આપણે ઓપન બોર્ડથી તમે પરિચિત છો. આના પહેલાના પ્રકરણોમાં પણ આપણે ઓપન બોર્ડ દ્વારા છે એ ઘણી બધી વસ્તુઓ શીખેલા છે. તો આપણે સીધા જઈએ ઓપન બોર્ડ તરફ. આપણે સીધા ક્યાં જશું? આપણે ઓપન બોર્ડ તરફ. તો ઓપન બોર્ડમાં અહીં મેં શું કરેલું છે તો કે ભાઈ એક માપપટ્ટી, એક નહીં પરંતુ 2 માપપટ્ટી લીધેલી છે. તમારે પણ માપપટ્ટી લેવાની છે. પેનની મદદથી આ જે માપપટ્ટી છે ત્યાં આપણે શું કરીશું તો કે આપણે છે એ સીધી રેખા છે એ આપણે દોરીશું. આજે દોરાઈ ગઈ, આ તે રેખાખંડ થયો, પરંતુ આપણે તેને બંને બાજુ છે એ તીરનું નિશાન કરી દઈએ એટલે કે શું થઈ જશે? તે બની જશે રેખા. હવે આ જે રેખા છે એ રેખા પર આપણે આજે સેન્ટીમીટરના જે કાપા જે આપેલા છે એ મુજબ છે એ આપણે અહીંથી આપણે નિશાન કરી, ઊભા નિશાન છે આપણે અહીં કરી દઈએ. આપણે એક થયું. આ રીતના જ્યાં જ્યાં સેન્ટીમીટર આવે છે ત્યાં ત્યાં આપણે શું કરશું? આપણે તો કે આપણે જે આ રીતે નિશાનો છે એ અથવા તો સમાન અંતરે છે એ આપણે નિશાનો છે એ કરી દેશું. આપણે 3 થી 4 છે એ નિશાન છે આપણે અહીં બતાવીએ છીએ. સંખ્યા રેખા દોરવા માટે બને ત્યાં સુધી મેં જે રીતે માપપટ્ટી 2 ઉપયોગ કરેલો છે તે રીતે 2 માપપટ્ટીનો ઉપયોગ કરશો તો તમારું જે રેખાંકન છે એ સરળ, સ્પષ્ટ અને સુવાચ્ય રહેશે. અહીં ફરીથી છે એ આ રેખા છે બરાબર છે એ આપણે બતાવી દઈએ. એટલે કે આ જે છે આ રેખા ઉપર હું જુદી જુદી સંખ્યાઓ દર્શાવું છું. કઈ કઈ સંખ્યાઓ દર્શાવશું તો કે જો અહીં હું બતાવું 0. હવે આપણે આ માપપટ્ટીનું છે એ કઈ કામ છે નહીં એટલે માપપટ્ટી છે એને આપણે દૂર કરી દઈએ. આપણે 0 અહીં તો કે 1, અહીં સંખ્યા લેશું શું આપણે 2, એક પછી લઈએ આપણે 2. એટલે કે આ રીતે છે એ સંખ્યાઓ છે ક્યાં સુધી તો કે જેવડી પણ સંખ્યા રેખા કરવી, આપણને ખ્યાલ છે કે રેખા અનંત છે એટલે અનંત સુધી જઈ શકીશું. જો 0 થી જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા છે એ મોટી થતી જાય છે. હવે 0 થી ડાબી બાજુ લઈશું તો શું મળશે તો કે અહીં મળશે આપણને -1 મળશે. આપણને મળશે -1. હજી આગળ જશું તો -2. એટલે કે આ રીતે છે એ સંખ્યા રેખા છે તમારે દોરવાની છે. હવે સંખ્યા રેખા કઈ રીતે દોરાય તે આપણે જોયું. હવે એ સંખ્યા રેખાને આપણે ફરીથી પાછું એકવાર છે જોઈ લઈએ કે તેના ઉપર પૂર્ણાંકો કેવી રીતે દર્શાવેલા હતા. આપણે તો કે જો 0 ની આજુબાજુ 2 ભાગ કરેલા છે. 0 થી જમણી બાજુ છે એ બધા ધન પૂર્ણાંકો છે અને 0 થી ડાબી બાજુ છે એ તમામ ઋણ પૂર્ણાંકો છે. એટલે કે સંખ્યા રેખાના આપણે કુલ 2 ભાગ કરી દીધેલા છે, 0 થી જમણી બાજુ અને 0 થી ડાબી બાજુ. આ બરાબર સમજજો કેમ કે આપણે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. ચાલો, આ જે સંખ્યા રેખા છે એના પર 0 થી જમણી તરફ જેમ જેમ જઈએ, જો બરાબર જો 0, 1, 2, 3, 4, 5, 6, 7
શું થાય છે? તો કે સંખ્યાની કિંમત વધે છે. શૂન્યથી જમણી તરફ જશું તો સંખ્યાની કિંમત વધે છે. આનાથી ઉલટું, શૂન્યથી ડાબી તરફ જેમ જેમ જઈએ તેમ તેમ સંખ્યાની કિંમત છે ઘટે છે. આ મુદ્દાઓ છે એ યાદ રાખવાના છે. આગળ વધીએ આપણે. સંખ્યાઓ ઋણ 1, ઋણ 2, ઋણ 3 આવી જે સંખ્યાઓ છે એ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ છે, પરંતુ એની આગળ છે એ ઋણની નિશાની છે, એટલે કે તેને શું કહેવાશે? ઋણ પૂર્ણાંકો કહેવાશે. જ્યારે આપણે જે પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યાઓ લીધેલી છે 1, 2, 3 એને શું કહેવાશે? ધન પૂર્ણાંકો. લખવા માટે તો તમારા પાઠ્યપુસ્તકમાં જે ધન સંખ્યાઓ છે એની આગળ પણ વત્તાની નિશાની છે, પરંતુ આપણે જે ધન સંખ્યાઓ છે એની આગળ આપણે નિશાની બતાવીશું નહીં. સંખ્યાઓમાંથી નાની સંખ્યા દર્શાવવા માટે થી નાનાનો ઉપયોગ કરવાનો છે. આ ઉપયોગ છે એ તમે ચોથા અને પાંચમા ધોરણમાં શીખી ગયા છે. અને મોટી સંખ્યા દર્શાવવા માટે થી મોટા સંકેતનો ઉપયોગ કરવાનો છે. હવે ઋણ પૂર્ણાંકો છે, જેટલા પણ ઋણ પૂર્ણાંકો છે એ હંમેશા ધન પૂર્ણાંકો કરતા નાના હોય છે. આ પોઈન્ટ બરાબર યાદ રાખજો. જેટલા પણ ઋણ પૂર્ણાંકો છે એ હંમેશા ધન પૂર્ણાંકો કરતા નાના છે. હવે બે ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંકોમાં તો આપણને ખ્યાલ છે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, પરંતુ જે બે ઋણ પૂર્ણાંકો હોય તો બે ઋણ પૂર્ણાંકમાં જે પૂર્ણાંક આંકડાકીય રીતે મોટો હોય તે હંમેશા નાનો હશે. જો અહીં જે ધન સંખ્યાઓ છે એના કરતા અહીં ઉલટું છે. આપણે ઉદાહરણ દ્વારા પણ આ સ્પષ્ટ કરીએ. શૂન્ય છે એ 1 થી મોટી સંખ્યા છે. -50 અને -70 આમાંથી મને કોઈ એમ પૂછે કે બંનેમાંથી મોટો પૂર્ણાંક કયો? તો 50 અને 70 છે એ બંનેની નિશાની કેવી છે? ઋણ. બંનેમાંથી મોટો કયો? 70. પરંતુ આગળ છે એ ઋણ નિશાની છે, એટલે 70 છે -70 છે એ -50 કરતા નાની સંખ્યા છે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે સ્વાધ્યાય 6.1 છે એના વારાફરતી એક પછી એક દાખલાઓ છે એ આપણે કરતા જઈએ. પ્રશ્ન પહેલો છે, આપણે જુદા જુદા પદ આપેલા છે. આપણે આ જે પદ આપેલા છે તેના વિરુદ્ધ પદ છે આપણે લખવાના છે. પ્રથમ છે વજનમાં વધારો, તમે કહેશો ઘટાડો, વજનમાં ઘટાડો. બીજું છે 30 કિલોમીટર ઉત્તર. હવે ઉત્તર દિશા છે એની વિરુદ્ધ દિશા કઈ? તો કે દક્ષિણ, એટલે કે 30 કિલોમીટર દક્ષિણ. ત્રીજું છે 326 BC, બિફોર ક્રાઇસ્ટ. તો બિફોર ક્રાઇસ્ટ, બિફોર એટલે પહેલા, તો હવે આનું વિરુદ્ધ શું થશે? તો કે 326 AD. જો આ રીતના સાલ છે એ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણો છો. BC એટલે જીસસ ક્રાઇસ્ટના જન્મ પહેલા અને AD એટલે આફ્ટર ડેથ ઓફ જીસસ ક્રાઇસ્ટ. પછીનું આગળ વધીએ આપણે. ₹700 નું નુકસાન થશે તો એની સામે નુકસાનનું વિરુદ્ધાર્થી શું થશે? નફો. એટલે ₹700 નો નફો અથવા ફાયદો. પછીનું છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. ઉપર છે તો ઉપરનું વિરોધી નીચે, એટલે કે દરિયાની સપાટીથી 100 મીટર નીચે. આગળ વધીએ પ્રશ્ન બીજા તરફ. સંખ્યાઓ આપેલી છે એને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવવાના છે. શું આપેલું છે? તો કે એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઊંચાઈ પર ઉડી રહ્યું છે એટલે કેવું આવશે એનું નિશાન? ધન આવશે. કેટલા મીટર? તો કે 2000. તો જવાબમાં શું આવશે? +2000 મીટર. પછીનું જોઈએ. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે જઈ રહી છે.
જો ઉપર માટે આપણે શું નિશાની રાખી લીધી? વત્તા. તો નીચે માટે શું નિશાની આવશે? ઓછા. એટલે કે ઓછા 800 મીટર. પછીનો જોઈએ આપણે. ખાતામાં ₹200 જમા થયા. હવે જમા થયા એટલે કે આપણા જે ખાતામાં જે રકમ હશે તેમાં વધારો થશે. વધારો થશે એટલે કે કેવી નિશાની આવશે? વત્તાની. એટલે કે +200 પછીનો છે ખાતામાંથી ₹700 નો ઉપાડ કર્યો. હવે આપણા ખાતામાં જે પણ રકમ હશે તેમાંથી ઉપાડ કર્યો એટલે શું થશે? બાદ થશે. બાદ થશે એટલે નિશાની કેવી આવશે? ઋણ. એટલે -700. આ જો આ બરાબર યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે એ ઉપર હશે તો ધન, નીચે હશે તો ઋણ, જમા તો વત્તા, ઉપાડ તો ઓછા. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. અહીં સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની છે. અહીં હું તમને 5 જુદી જુદી સંખ્યા રેખા દોરીને બતાવું છું. પરંતુ તમારે શું કરવાનું છે? તમારે એક જ સંખ્યા રેખા એવી રીતે દોરવાની છે કે જેમાં 0 થી 10 જમણી બાજુ હશે અને બીજા 10 છે ડાબી બાજુ હશે. આવી સંખ્યા રેખા દોરી અને એક પછી એક સંખ્યા છે આપણે દર્શાવવાની છે. જો પ્રથમ શું છે તો કે આપણે +5 છે એ આપણે સંખ્યા રેખા પર બતાવવાના છે. એટલે કે પહેલા તો આપણે સંખ્યા રેખા દોરી અને જ્યાં 5 આવશે ત્યાં જો અહીં મેં ઉપર તીર જેવી નિશાની કરેલી છે. તીર જેવી નિશાની ન કરો અને અહીં કોઈ પણ એક અંગ્રેજીનો છે એ આલ્ફાબેટ, અહીં ધારો કે આપણે કહીએ આને બિંદુ A, અથવા તો આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે આ રીતે રાઉન્ડ કરી દઈએ. તો કે આ સંખ્યા રેખા પર 5 આપણે બતાવી દીધેલા છે. સંખ્યા રેખા કઈ રીતે દોરવી એ આપણે જોયેલું છે. બીજું છે -10. તો કે પ્રથમ સંખ્યા રેખા તમારે એક જ સંખ્યા રેખા ઉપર આ 5 બિંદુઓ બતાવવાના છે. તમારે મેં જે રીતે દોરેલી છે એવી 5 સંખ્યા રેખા નથી દોરવાની. અહીં -10 ક્યાં આવશે? તો કે 0 થી ડાબી બાજુ. આ જે છે એને નામ આપીશું આપણે B, અને આ જે સંખ્યા છે એને પણ આપણે રાઉન્ડ કરી દઈએ. પછીની સંખ્યા છે +8, તો એના માટે નામ આપીશું C. પછી છે -1, એને નામ આપીશું D. અને છેલ્લી સંખ્યા છે એ -6, એને નામ આપીશું આપણે E. અહીં 5 સંખ્યા રેખા મેં દોરેલી છે, પરંતુ તમે એક જ સંખ્યા રેખા, આ જે બીજા નંબરની સંખ્યા રેખા છે ને એને ક્યાં સુધી લઈ જવાની? તો કે આ રીતે 8 સુધી લઈ જશો એટલે તમામ બિંદુઓ છે એક જ સંખ્યા રેખા પર આવી જશે. ચાલો આગળ વધીએ હવે આપણે પ્રશ્ન ચોથા તરફ. પ્રશ્ન ચોથામાં આપણને ઊભી સંખ્યા રેખા આપેલી છે. એમાં પૂર્ણાંકો દર્શાવેલા છે, ABCD નામ પણ આપેલા છે. આનું નિરીક્ષણ કરી અને આપણને જુદા જુદા પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે. પ્રથમ છે, જો બિંદુ D છે એ પૂર્ણાંક 8 છે, +8 છે, તો -8 વાળું બિંદુ કયું? તો કે જો અહીં D છે, અંતર કેટલું? તો કે અહીંથી જોઈએ 1 2 3 4 5 6 7 8, તો અહીંથી પણ કેટલા હશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. તો આ શું મળશે આપણને? -8 મળશે. એટલે કે બિંદુ D જો +8 દર્શાવે તો બિંદુ F છે એ શું બતાવશે? -8. બીજો પ્રશ્ન છે, બિંદુ G છે એ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક છે? જો અહીં F -8 હોય તો G પણ શું હશે? એ પણ ઋણ પૂર્ણાંક હશે. એટલે બિંદુ G છે એ કેવો પૂર્ણાંક છે? ઋણ પૂર્ણાંક છે. પછીનો પ્રશ્ન છે, બિંદુ B અને બિંદુ E ને સંગત પૂર્ણાંકો લખવાના છે. બિંદુ B જો અહીં 0 થી શરૂઆત કરીશું તો 1 2 3 અને 4, એટલે કે બિંદુ B માટે શું આવશે?
+4. બિંદુ E માટે તો કે F છે -8, પછી -9, પછી -10, એટલે E શું મળશે આપણને? -10 મળશે. ચાલો આ આપણો જવાબ કે બિંદુ B બરાબર +4 અને E બરાબર -10. પછીનું જોઈએ આપણે, આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? શું +8 ની કિંમત સૌથી ઓછી છે? ના. +4 ની? ના. 0 ની? ના. તો શેની સૌથી ઓછી છે? તો કે જે સંખ્યા મોટી હોય અને એની આગળ જે ઋણ નિશાની હોય તે સંખ્યાની કિંમત સૌથી ઓછી, એટલે કે બિંદુ E છે તેની કિંમત છે સૌથી ઓછી. પછીનું છે, આ તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે તો કે સૌથી મોટી સંખ્યા પહેલા, ત્યારબાદ નાની, નાની અને નાની. જો આપણને ખ્યાલ છે -10 છે એ સૌથી નાની સંખ્યા છે, અહીં +8 છે સૌથી મોટી, એટલે કે અહીં D થી શરૂ કરી અને નીચે છે આપણે ક્રમશઃ આ તમામ બિંદુઓ છે એ છે શું કરીશું આપણે લખી દે, એટલે શું થઈ ગયો ઘટતો ક્રમ. એટલે કે D, C, B, A, H, G, F અને E આ થયો ઘટતો ક્રમ. કદાચ તમને એવું પૂછે કે અહીં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો કઈ નીચેથી શરૂઆત કરવાની છે, E, F, G, H, A, B, C અને D. સમજાયું? ચાલો હવે જોઈએ આગળ પ્રશ્ન 5નો. વર્ષના એક ખાસ દિવસે ભારતના 5 સ્થળોના તાપમાનની યાદી આપેલી છે. આ યાદી ઉપરથી જુદા જુદા પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે. પ્રથમ પ્રશ્ન એવો છે કે આ સ્થળોના તાપમાનોને પૂર્ણાંકોના સ્વરૂપમાં લખવાના. તો લખી નાખીએ. ચાલો જો જ્યાં પણ ઊંચું હશે ત્યાં કેવી નિશાની આવશે? વત્તાની નિશાની અથવા ધનની નિશાની, અને નીચું હશે ત્યાં ઋણની. તો કે પ્રથમ સિયાચીન 0°C થી 10°C નીચું, એટલે કે -10 મળશે આપણને. સિમલા 0° થી 2° નીચું, એટલે -2. અમદાવાદ 0° થી 30° ઊંચું, એટલે +30. દિલ્હી 0 થી 20° ઊંચું, એટલે +20. અને શ્રીનગર છે એ 0 થી 5° નીચું, એટલે કે -5°C. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા આપેલી છે. તેમાં તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. સંખ્યા રેખા આપણને આ રીતના આપેલી છે. હવે પ્રથમ આપણે જેટલા પણ ઋણવાળા છે એ આપણે એક પછી એક જોતા જઈએ. પ્રથમ શું છે? સિયાચીન કેટલા છે? -10°. એટલે -10 સામે આપણે તીરનું નિશાન કર્યું. અને કયા શહેરનું તાપમાન છે તો એ નામ પણ લખી નાખીશું આપણે, સિયાચીન. ત્યારબાદ સિમલા -2. -2 શોધવા માટે શું કરીશું અહીં? તો કે જો 0 અને -5 છે એની વચ્ચે 4 કાપા છે, એટલે કે એક કાપો છે એ -1 દર્શાવે છે. એટલે કે 0 પછી -1 પછી -2. એટલે 0 પછી ડાબી બાજુ બીજો કાપો છે તે શું બતાવશે? -2. જો ત્યાં નિશાન કર્યું. કયા શહેરનું તાપમાન છે? સિમલા. ત્યારબાદ શ્રીનગર છે એ -5, તો ત્યાં પણ સામે તીરનું નિશાન કરી અને શહેરનું નામ લખી નાખીએ આપણે. ત્યારબાદ દિલ્હી +20°, ત્યાં પણ શહેરનું નામ લખી દઈએ આપણે. ત્યારબાદ છેલ્લું છે અમદાવાદ 30°, અહીં પણ આપણે શહેરનું નામ છે બતાવી દઈએ. આગળ વધીએ આપણે પ્રશ્ન 5માનો ત્રીજો પ્રશ્ન. સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો કે સૌથી ઠંડુ સ્થળ છે એ કયું મળશે આપણને? સિયાચીન. કેમ કે જેનું તાપમાન સૌથી વધારે ઓછું તે ઠંડુ સ્થળ મળશે. ચોથો પ્રશ્ન છે આપણે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C કરતા વધારે છે. શું -10°C 10°C થી વધારે છે? તો કે ના. -2 નથી, -5 પણ નથી. તો કે શું મળશે?
દિલ્હી અને અમદાવાદ જેના તાપમાન છે એ 10 અંશ સેલ્સિયસ કરતા વધુ છે. આ થયો પ્રશ્ન 5મો. હવે જોઈએ પ્રશ્ન 6 તરફ. અહીં સંખ્યાઓની જુદી જુદી જોડીઓ આપેલી છે. આ જોડીમાં કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવશે તે આપણે શોધવાનું છે. 2 અને 9, 0 થી સૌથી નજીક 2 આવશે કે 9 આવશે? તો કે 2 આવશે. એનો મતલબ એમ કે 9 એ 2 ની જમણી બાજુએ છે. બીજું છે -3 -8. હવે જો 0 થી નજીક કયું આવશે? -3. 0 થી દૂર -8. એનો મતલબ એમ થયો કે -3 છે એ -8 ની જમણી બાજુએ આવેલું છે. પછીનું જોઈએ ત્રીજું, 0 -1. 0 ની જમણી બાજુ -1 આવશે કે ડાબી બાજુ? તો કે -1 છે એ 0 ની જમણી બાજુએ આવશે. એટલે કે 0 છે એ મોટી સંખ્યા છે. જો અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જે સંખ્યા મોટી છે ને એ હંમેશા જમણી બાજુ આવશે. આપેલી સંખ્યાઓમાંથી જે સંખ્યા મોટી હશે તે હંમેશા કઈ બાજુ આવશે? જમણી બાજુ. પછીનું છે -11 અને 10. મોટી સંખ્યા 10, તો કે 10 છે એ -11 ની જમણી બાજુએ આવશે. પછીનો છે -6 અને 6. બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 6. તો કે 6 એ -6 ની જમણી બાજુએ આવશે. ડાબી બાજુ શોધવાની કીધેલી હોત તો શું કરે? તો કે તો એના માટે નાની સંખ્યા લેતા આપણે. પછીનો 1 અને -10. કઈ સંખ્યા મોટી? 1 કે -100? તો કે 1 છે એ મોટી સંખ્યા છે. એટલે 1 એ -100 ની જમણી બાજુએ આવશે. આગળ વધીએ આપણે પ્રશ્ન 7માં. અહીં પૂર્ણાંકોને અહીં જોડી તો આપેલી છે પણ એની વચ્ચે જેટલા પૂર્ણાંકો આવે ને તેને ચડતા ક્રમમાં લખવાના છે. 0 અને -7. પ્રથમ તો નક્કી એ કરવાનું છે કે 0 અને -7 માં મોટી સંખ્યા કઈ? તો કે 0 મોટી સંખ્યા મળશે, -7 નાની. તો 0 અને -7 વચ્ચે સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે -1 થી લઈ અને -6 સુધી. હવે -1 અને -6 માં નાની સંખ્યા કઈ? તો કે -6. એટલે કે ચડતા ક્રમમાં શું લખીશું? -6, -5, -4, -3, -2 અને -1. ત્યારબાદ -4 અને 4. નાની સંખ્યા -4, એટલે કે -3 થી આપણે 4 સુધી લઈ જઈએ. -3, -2, -1, 0, 1, 2 અને 3. ત્રીજું લઈએ આપણે -8 અને -15. કઈ સંખ્યા નાની છે? -8 નાની છે કે -15? તો કે જ્યારે આપણે જોયું કે જ્યારે પણ બે સંખ્યાઓની નિશાની ઋણ હોય ત્યારે આંકડાકીય રીતે મોટી સંખ્યા હંમેશા નાની હોય. એટલે કે -15 છે એ નાની સંખ્યા છે. એટલે કે -14, -13, -12, -11, -10 અને -9. જો અહીં આપણે વચ્ચેના પૂર્ણાંકો કીધેલા છે એટલે આપણે આપેલા પૂર્ણાંકોમાંથી એક પણ લીધેલા નથી. -30 અને -23 માં તો કે -30 છે મોટી સંખ્યા એટલે -29, -28, -27, 26, 25 અને 24. આ થયો પ્રશ્ન 7મો. પ્રશ્ન 8મો છે. પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. -20 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યા. હવે -20 થી મોટી સંખ્યા હોય, શું -21 છે -20 થી મોટી છે? તો કે ના. શું મળશે આપણને? -19, -18, -17, -16. આ તમામ છે એ -20 થી મોટી સંખ્યાઓ છે. -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. -10 થી નાની એટલે કે -10 પછી ડાબી બાજુએ તમે જેટલા પણ જાઓ ને તમામ સંખ્યાઓ -10 થી નાની છે. એટલે કે -11, -12, આ બધી સંખ્યાઓ છે એ -10 થી નાની સંખ્યાઓ છે. પછી જોઈએ પ્રશ્ન 9. ખરા વિધાનો સામે ટી ની નિશાની અને ખોટા વિધાનો સામે F ની નિશાની કરવાની છે.
-8 છે એ -10 ની જમણી બાજુએ આવે છે. સાચું છે? તો કે હા. -100 છે એ સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ. ના, ખોટું વિધાન છે. કેમ કે -50 છે એ જમણી બાજુએ આવશે. -100 જમણી બાજુએ આવશે નહીં, ડાબી બાજુએ આવશે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો કે ના, ઋણ પૂર્ણાંકોમાં સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. -26 એ -25 કરતા મોટો ઋણ પૂર્ણાંક છે. ના, ખોટું. -26 એ -25 કરતા નાનો ઋણ પૂર્ણાંક છે. આ થયો પ્રશ્ન 9મો. પ્રશ્ન 10મો જોઈએ. સંખ્યા રેખા દોરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કે પ્રથમ તો સંખ્યા રેખા જોઈ લઈએ આપણે. તો કે સંખ્યા રેખામાં 0 થી જમણી બાજુ તમામ ધન પૂર્ણાંક, ડાબી બાજુ તમામ ઋણ પૂર્ણાંક. પહેલો પ્રશ્ન શું છે? તો કે જો -2 થી જમણી બાજુ, આ જે -2 છે ત્યાંથી જમણી બાજુ 4 પગલા ચાલવાના. 1, 2, 3 અને 4. કઈ સંખ્યા મળી? તો કે 2. તો આપણો જવાબ શું મળશે? 2. અહીં 4 નહીં આવે, પરંતુ જવાબ શું આવશે? 2 મળશે. 4 પગલા ચાલીએ આપણે -2 થી જમણી બાજુએ. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, જો આપણે 2 ની ડાબી બાજુ 5 ડગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો કે 2 ની ડાબી બાજુ, તો કે 1 ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું, ચોથું ડગલું અને 5મું ડગલું. શું મળ્યું આપણને? -7 છે આપણને જવાબ મળશે. જો મેટ અહીં આપણે -2 થી ગણતરી કરેલી છે, પરંતુ આપણને પૂછેલું શું છે? +2 થી. એટલે કે અહીં ગણતરી અહીંથી ફરીથી કરીએ. 2 થી ડાબી બાજુ 5 ડગલા, 1 ડાબી બાજુ જવાનું છે આપણે, એટલે 1. ત્યારબાદ 2 ક્યાં આવશે? તો કે 1, 2, 3, 4 અને 5મે ડગલે શું મળશે આપણને? -3 મળશે. 2 થી શરૂઆત કરવાની છે, પણ 2 પર આપણે 1 લખેલા છે. અહીં 1 આવશે. 1, 2, 3, 4 અને 5મું ડગલું છે. શું મળશે આપણને? -3 મળશે. જો અહીં મેં જે ભૂલ કરેલી છે એવી ભૂલ તમારે નથી કરવાની. મેં -2 ની જગ્યાએ -2 લઈ લીધેલા હતા, જેને કારણે મારો જવાબ શું આવતો હતો? -7. પરંતુ +2 થી 5 ડગલા ડાબી બાજુ, 1, 2, 3, 4 અને 5. પછીનું છે, જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 માટે લઈ આવવા માટે આપણે કઈ બાજુ જવું પડે? જમણી બાજુ. શું -13 આપણને મળશે? નહીં મળે. કઈ બાજુ જવું પડશે આપણને? ડાબી બાજુ. એટલે કે -8 થી ડાબી બાજુ આપણે જવું પડશે. આગળ વધીએ આપણે. ચોથો પ્રશ્ન છે, જો સંખ્યા રેખા પર -6 પર હોય, આપણે ક્યાં છીએ? -6 પર. ક્યાં પહોંચવાનું છે? -1 પર. કઈ બાજુ ચાલવું પડશે? તો કે જમણી બાજુ. કઈ બાજુ ચાલવું પડશે આપણે? જમણી બાજુ. એટલે કે -6 થી -1 પર પહોંચવા આપણે જમણી બાજુ ચાલવું પડશે. આ થયો પ્રશ્ન 10મો. આ સાથે